જાફરાબાદ નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં ત્રાટક્યા તસ્કરો। રહેણાંક મકાનમાં તસ્કરોએ ચોરી કરી। નર્મદા સિમેન્ટ કંપનીના હેડ અને પરચેજ હેડના રહેણાંકી મકાનમાં થઈ ચોરી। નર્મદા સિમેન્ટ કંપનીના વિકાસ વર્મા લલિત ગુપ્તાના બંધ મકાનોમાં થઈ ચોરી। તિજોરી તોડી સોના ચાંદીના દાગીના વિદેશી ચલણી નોટો સહિત 7.25 લાખની ઘરફોડ ચોરી। ટાઈટ સિક્યુરિટી હોવા છતાં તસ્કરોએ કરી ચોરી। ડોગ સ્ક્વોડ, એલસીબી સહિત પોલીસની ટીમો પહોંચી ઘટના સ્થળે। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। ગઈકાલના રોજ ફરિયાદી શ્રી અજીત કુમાર ચોબેએ ફરિયાદ નોંધાવી જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કે નર્મદા કોલોનીમાં આવેલ 2 બંગલાના તાળા તોડી અને કોઈ ચોર ઈસમે સોનાના દાગીના તેમજ વિદેશી ચલણી નોટો વગેરે રોકડ મળી કુલ રૂપિયા 7,25,718ની ચોરીની ફરિયાદ નોંધાવી છે। આ કામના ભોગ બનનાર છે લલિત ગુપ્તા અને વિકાસ વર્મા કે જેઓ ગત 9 તારીખથી લગ્ન પ્રસંગ સબબ બહારગામ ગયેલ હોય, અમને તેના મકાનમાં ચોરી થયેલ હોય। આ બાબતે પીઆઈ જાફરાબાદ તેમજ એલસીબીનો સ્ટાફે સાથે રહી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની તપાસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે અને ગુનો ડિટેક્ટ કરવાના પ્રયત્ન હાલ શરૂ છે।